રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણી। માર્ગ સલામતી માસ અંતર્ગત 21,000થી વધુ લોકોને સેફ ડ્રાઇવિંગ અંગે જાગૃત કરાયા। 7,000થી વધુ પેમ્ફલેટ, 600મી વધુ વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટર કામગીરી। વાહન સંબંધી 914 ગુન્હામાં 31 લાખથી વધુની દંડનીય કાર્યવાહી। ટુ વ્હીલર, ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને ટ્રાન્સપોર્ટ જેવા કુલ 600મી વધુ વાહનોની યાંત્રિક તપાસણી। સમગ્ર દેશ અને રાજ્યમાં વાહન અકસ્માતનું પ્રમાણ ઘટે અને લોકો માર્ગ સલામતી બાબતે જાગૃત બને તે માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ ગત 1 જાન્યુઆરીથી કરવામાં આવ્યો હતો, જેના ઉપક્રમે રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ મુજબ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો, મોટર વ્હીકલ એક્ટ ભંગ સંબંધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા જુદી જુદી શાળા કોલેજ મળીને કુલ 21,790 લોકોને રોડ સેફટી બાબતે જનજાગૃતિ અર્થે માહિતગાર કરાયા હતા। લોકોને માહિતીપ્રદ 7,160 રોડ સેફટી પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું।